જય કૃપાલુ પ્રભુ, જય પ્રભુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, નમસ્કાર. શ્રીમદ રાજચંદ્ર હેન્ડબુકમાંથી આપણે પત્રાંક જોઈએ છીએ. પત્રાંક નંબર 170. અનંતકાળથી પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્તર છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન, વચન, કાયાનો પ્રત્યેક ચેષ્ટાની અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિ ધ્યાસન કરવા, તેઓએ સંમત કરેલું સર્વ સંમત કરવું, આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. અને એ જ સર્વે શાસ્ત્રનો, સર્વે સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચર શ્રદ્ધા એ છે. અધિકમાં શું લખવું? આજે ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વે પ્રદેશે મને તો એ જ સંમત છે. પત્રાંક 172. જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવતો નથી. આ વાક્ય નિશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કરીએ છૂટાય છે એમ સમજ્યા છતાંય તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાના મહત્વનું સ્થાપન કરવું, હે પ્રભુ, પૂજ્યતા પ્રતિપાદન કરવી એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બાંધવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઉઠે કે જીવને બંધાવવું ગમતું નથી, સર્વને છૂટવાની ઈચ્છા છે, તો પછી બંધાય છે ક્યાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે તેને બંધનનો વિકલ્પ મટે છે. અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. એક બાજુથી પરમાર્થ માર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે અને એક બાજુથી અલખ લેમાં સમાઈ જવું એમ રહે છે. અલખ લેમાં આત્માએ કરી સમાવેશ થયો છે. યોગે કરીને કરવો આ એક રટણ છે. પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ સામે અલખ સમાધિ પામે તો સારું, અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઈચ્છા પ્રમાણે થઈ રહે છે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધું થયા છીએ, અબધું કરવા માટે ઘણા જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. પત્રાંક નંબર 136. નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહનો
પોતાપણાનો અને અસત્સંગનો નાશ થાય તે માટે વૃત્તિ લાવવી. એ જ ચિંતન રાખવાથી અને પરભવનો દ્રઢ નિશ્ચય રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. 177. રોમ રોમ કુમારી ચડશે, અમરવરમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે. એક તુહી મનન કરવાનો પણ અવકાશ નહીં રહે. ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. અન્ન એ જ દશા છે. રામ હૃદય વસ્યા છે. અનાદિના ખસ્યા છે. સુરતી ઇત્યાદિ ખસ્યા છે. આ સાથે આપણે અહીંયા અટકીએ છીએ. પ્રણામ. જય પ્રભુ, જય કૃપાળુ પ્રભુ. નમસ્કાર. જય જિનેન્દ્ર.